નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદની અંદર મંત્રી બચ્ચુ ખાબડના બંને દીકરાને મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, પરંતુ શું મંત્રી બચ્ચુ ખાબડનું રાજીનામું લેવાશે? કેમ તેના ઉપર કાર્યવાહી નથી થઈ રહી? શું મંત્રી બચ્ચુ ખાબડને આ બાબતે કોઈ માહિતી ન હતી? આજે વાત કરવા માટે આપણી સાથે કેતન બામણિયા જોડાયા છે. કેતનભાઈ એ જ વ્યક્તિ છે જેને આરટીઆઈ સૌથી પહેલા કરી હતી, અને પ્રફુલ્લ વસાવા જોડાયા છે. પ્રફુલ્લભાઈ કેવડિયા બચાવ આંદોલન સમિતિ છે તેની સાથે જોડાયેલા છે, કારણ કે કેવડિયાની અંદર પણ આદિવાસી વિસ્તારની અંદર અત્યારે આંદોલનની વાત થઈ રહી છે. આપણે સૌથી પહેલા કેતનભાઈ સાથે વાત કરીએ. કેતનભાઈ, શું કહેશો? જે રીતે બચ્ચુ ખાબડના દીકરાનું આખું સ્કેમ સામે આવ્યું, કઈ રીતે સૌથી પહેલા તો આ સ્કેમ સામે આવ્યું અને તમે આની અંદર શંકા કઈ રીતે ગઈ તમને? આમાં સૌ પ્રથમ ધાનપુરની અંદર અમે ગુરુ ગોવિંદ ચોક બનાવી રહ્યા હતા. એ વખતે ગુજરાત સરકારના જે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ત્યાં તમામની વચ્ચે આવી અને આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કરે છે એવું કીધું. ત્યાર પછી જે આદિવાસી સમાજના તમામ યુવાઓને ખૂબ રોષ હતો. લગભગ 6 મહિનાથી દરેકને એવું હતું કે આને સજા તો મળવી જ જોઈએ. એક તો આતંકવાદી કૃત્ય આદિવાસી સમાજને અપમાનિત કર્યા છે એ બદલ, અને ત્યારે લગભગ 15 વર્ષથી તો આના ક્યાંક ને ક્યાંક અંદર એટલા બધા કૌભાંડો પણ ચાલતા હતા, પણ જેને કોઈ ખુલાસો કરવા રેડી નહોતું. સરકારી તંત્ર પણ આને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન કરતું હતું. પણ ત્યાર પછી ઘણા યુવાઓ, જે ધાનપુર આયોજન સમિતિ અમે બનાવી હતી, તો એ તમામ યુવાઓ ભેગા થઈ અને કેટલાય ગામોની અંદર આની તપાસ કરી. જે ગરીબોની બેલી કહેવાતી યોજના નરેગા મનરેગા, એમાં જે એમને જે ગરીબોની જે મહેનતનું આ જે મંત્રી અને મંત્રીના સગાવાળા એના તમામ પુત્રો આ યોજનાને કેવી રીતે ખાઈ જવી, એને કેવી રીતે આના તમામ જે નાણાં આવે એની ઉચાપત કરવી, આ એક આખું સ્કેમ ચાલતું હતું. એ સ્કેમને યોજનાબંધ રીતે દરેક ગામની અંદર જઈ અને દરેકને હિંમત આપી કે આના માટે તમે બોલો, આના માટે તમે જે પણ તમારા ગામની અંદર રોડ બને છે, કે જેના ચેકડેમ બને છે, કે જે નરેગા મનરેગા અંગત જેટલું પણ આવે છે, આ તમામને તમે ખુલાસો કરો. ત્યાર પછી ધીરે ધીરે અમને કાગળ મળતા ગયા. એક એક કાગળ મળ્યા, અને એ કાગળ મળ્યા ત્યાર પછી પણ અમે એની રજૂઆતો એટલી સીએમઓ સુધી પણ કરી છે, કોર્ટમાં પણ આપેલી છે, અને અહીંયા જે દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે એમનો પણ ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો કે એમને પણ અમને સાથ સહકાર આપ્યો આ બાબતે. અને શરૂઆતમાં તો એવું હતું કે આના બધા એક ગામ એક સાથે લઈ લઈએ, પણ અમે 5 ગામને એક સેમ્પલ તરીકે તૈયાર કર્યા કે 5 ગામની અંદર આપણે આને 100% ન્યાય આપી શકીશું. અને એ 5 ગામને ટાર્ગેટ કરી અને ત્યાર પછી એક સફળ રીતે એક ટાર્ગેટ પૂરું કર્યું. અને હાલ એમના બંને પુત્રો અને એને સંલગ્ન કેટલી એજન્સીઓ ચાલે છે, લગભગ અમારા ધ્યાન મુજબ તો 32 ઉપર એજન્સીઓ છે જે એમના સગાવાલાઓની છે. અને સગાવાલાઓની સાથે એમના કોઈ કુટુંબીજનો પણ છે અન્ય, અથવા તો એમના મિત્ર વર્તુળની એજન્સીઓ છે. આવી એજન્સીઓથી આ લોકોએ જે લગભગ 71 કરોડ જે લીગલી પુરાવા સાથે છે, અન્ય એવા છે કે જેને હજુ પુરાવા પૂરતા મળેલા નથી, પણ તો છતાં એને પણ હજુ શોધખોળ ચાલુ છે. પણ આ એના એક જે પંચાયત મંત્રીનું આટલું કૌભાંડ છે, હાલ તો અમે એને પંચાયત કૌભાંડી મંત્રી તરીકે જ જાહેર કરીએ છીએ. અને એ ભલે આજે ગુજરાત સરકારના હોય, પણ એ એનું પંચાયત મંત્રી કહેવા કરતા તો એને પંચાયત કૌભાંડી મંત્રી કહેવું સૌથી આગળ પડે છે. કારણ કે એને જે કૌભાંડ ઘણા સમયથી ચાલે છે, પણ એનો ખુલાસો કરવા માટે કોઈ હિંમત પણ કરતું નથી. ભાજપ સરકારની અંદર આવા દરેક જગ્યાએ છે. એટલીસ્ટ હું તો માનું છું કે ગુજરાતની અંદર આ ગરીબોની બેલી કહેવાતી નરેગા મનરેગા યોજના અંતર્ગત આ ભાજપ સરકારના જેટલા પણ મંત્રીઓ છે અને એમના તમામ છોકરાઓ છે કે એમના કુટુંબીજનો છે, આ કૌભાંડ આખા ગુજરાતની અંદર કરોડોથી સમજો કે આ એનો આંકડો ક્યાં જશે એની કોઈ કલ્પના નથી. પણ જેમ ધાનપુર આયોજન સમિતિએ એક હિંમત કરી છે, એવી જ હિંમત દરેક જગ્યાએ થાય. અને આ બાબતના દરેક જગ્યાએની આરટીઆઈ માંગાય, દરેક જગ્યાએ આ હાલ ઉચ્ચ અધિકારીઓ પણ આની સાથે સહમત છે. હવે જે નવા અધિકારીઓ જેટલા પણ છે એ પણ આની સાથે કે આ બધા કૌભાંડોને હવે બહાર પાડવા જોઈએ, કે જેથી આ જે કેટલાય લાંબા સમયથી આ જે વિકાસ થવો જોઈએ, વિકાસના નામે ફક્ત ને ફક્ત કાગળ પર દેખાય છે કે રિયાલિટીમાં છે, જે હવે ઓલરેડી હવે ધીરે ધીરે લોકોને ખબર પડતી જાય છે અને આ દરેકનો ખુલાસો થતો જાય છે. અને ખાસ તો જે આ બચુભાઈ ખાબડ, જે એમના વિસ્તારથી એવું જ નથી, અન્ય વિસ્તાર જે છે, જેમ કે
લીમખેડા છે, ઝાલોદ છે, ફતેપુરા છે, સંજેલી છે, આ વિસ્તારની અંદર પણ એમની એજન્સીઓ કેટલી જગ્યાએ છે. પણ હાલ તો હમણાં 5 પૂરતી જ આની જે ફરિયાદ નોંધાયેલી છે એ પ્રમાણે તપાસ ચાલી રહી છે. પણ હજુ પણ એના વિરુદ્ધમાં બીજી 7-8 ફરિયાદો તૈયાર થઈ રહી છે. એટલે ટૂંક સમયની અંદર એ પણ જાણવા મળશે કે કેટલા વિસ્તારની અંદર એની એજન્સીઓ પણ હતી અને બીજી પણ એજન્સીઓ છે જે અલગ અલગ વિસ્તારની અંદર મોટા આનો ઉચાપત કરવા માટે વર્ષોથી આ કામ કરી રહી છે. તો આ બચુભાઈ ખાબડ એમનું રાજીનામું તો ફરજિયાત સરકારે સામેથી માંગી લેવું જોઈએ કે ભાઈ હવે તમે આ ભાજપ સરકારના કામના નથી અને ગુજરાત સરકારના પણ કામના નથી. કારણ કે આ રીતે જો આવા જ મંત્રીઓ જો ભાજપ સરકાર રાખશે તો આવનાર સમયની અંદર જે હાલ સત્તાધારી સરકાર છે એમને પણ નીચું જોવું પડે એવી પરિસ્થિતિ ઊભી થશે. અને અમે કહેવા માંગીએ છીએ કે જે આ ધરાતલ કરનારા જે ખાસ કાર્યકરો છે જેમને આ તમામ લગભગ 6 મહિનાથી એક પૂરી યોજનાબદ્ધ રીતે તમામ કાગળો પૂરતા કર્યા, દરેકને હિંમત આપી, એ જોતા હાલની તારીખની અંદર અમે એવું પણ જોઈએ છે કે જે અત્યારે વિરોધ પક્ષ તરીકે બેઠેલા છે એ આના મહદ અંશે અમને મદદરૂપ બન્યા છે. પણ શ્રેય સંપૂર્ણ એવું ના કહી શકાય કે વિરોધ પક્ષને છે. કારણ કે ધરાતલ કાર્યકર્તાઓ છે એ લોકોની જે મહેનત છે, એમની જે હિંમત છે, આજના યુવાઓ ખરેખર સત્તાની સામે ખોટું થતું હોય તો પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર છે. એના માટેનો આ બેહૂબ ઉદાહરણ કહી શકાય. અને પંચાયત મંત્રી વિરુદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ. હજુ તો એમના પુત્રો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. પણ એમ કહેવાય કે પુત્રો જે કરી રહ્યા છે એ શાના લીધે કરી રહ્યા છે? એ પંચાયત મંત્રીની સત્તાના જોરે કરી રહ્યા છે. અને અત્યાર સુધીનું જે ઢાક પીછોડો થયો છે એ ઢાક પીછોડો પંચાયતની સત્તા છે, પંચાયત મંત્રી તરીકેની સત્તામાં થઈ રહ્યું છે. તો શું સરકારને આ વસ્તુની ધ્યાન નથી આવતી? કોઈ પણ વ્યક્તિ કોઈને એના જોરે કામ કરતો હોય તો આ પંચાયત મંત્રી બધાને અહીંયા દરેક જગ્યાએ આનું ધ્યાન છે જ કે ભાઈ જે બચુભાઈ ખાબડ સાહેબ છે એમના દ્વારા જ આ બધું થઈ રહ્યું છે. તો છતાંય હજુ કેટલાય કર્મચારીઓને હાલ એમની તપાસ ચાલી રહી છે. એમના પુત્રો પણ પકડાઈ ગયેલા છે. પણ આના પછી પણ ઘણું એવું છે કે જેમાં બચુભાઈ ખાબડ સીધી લીટીમાં આવી શકે તેમ છે. અને એક હજુ પણ ફરિયાદ અમે ટૂંક સમયની અંદર લોકાયુક્તની અંદરથી પણ આવશે, જેમાં આતંકવાદી પ્રવૃત્તિ આદિવાસી સમાજ કરી રહ્યું છે એવું સીધી અપમાન કરેલું છે, એની પણ એક ફરિયાદ ટૂંક સમયની અંદર બચુભાઈ ખાબડ વિરુદ્ધ નોંધાશે. અને ત્યાર પછી પણ બીજા 2-3 સ્કેમ છે એની તપાસ ચાલી રહી છે. એ તપાસ પૂર્ણ થતા ફરી પણ એમના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાશે. એટલે આ ફરિયાદો નોંધાવા મૂળ કારણ છે કે આદિવાસી સમાજનું અપમાન આદિવાસી સમાજ ક્યારેય સહન ન કરી શકે. અને એ પછી સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, કોઈ મોટો રાજનેતા પણ કેમ ના હોય, એના વિરુદ્ધ 100% કાર્યવાહી કરવા માટે સમાજ પણ બંધાયેલો છે. અને સરકારનો સાથ સહકાર પણ, એટલે જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ. કેતનભાઈ, તમને એક સવાલ એ પૂછીશ કે બચ્ચુભાઈને ખબર હતી કે આ પ્રકારનું સ્કેમ ચાલી રહ્યું છે, કે બચ્ચુભાઈની દેખરેખમાં જ એમના દીકરાઓ આ પ્રકારનું સ્કેમ ચલાવતા હતા? કેતનભાઈ, તો આપનો અવાજ નથી આવી રહ્યો. ત્યાં તમામ જે હાલ હમણાં ટીડીઓ જે પકડાયા છે, જી કેતનભાઈ, હાલ જે ટીડીઓ છે એ ટીડીઓ દિવસ અંદર, હેલો, અવાજ આવે છે? હા, આવે છે. હા, પુત્રોની સાથે પંચાયત મંત્રી જેનો સંડોવણી ન હોય એવું માની શકાય તેમ નથી. એનું કારણ છે કે તમામ કાગળોનો વહીવટ એ બચુભાઈ ખાબડની પંચાયત મંત્રીની ઓફિસ પર જ થતો હતો. અને એ જ જગ્યા ઉપર જેટલા પણ અધિકારીઓ છે એમને ત્યાં બોલાવવામાં આવતા હતા. અને ત્યાં આગળ જ મૂળ જગ્યા જે છે એ એમની પોતાની ઓફિસ છે. તો શું પંચાયત મંત્રી બચુભાઈ ખાબડને એ બાબતનું ધ્યાન ન હોય? અને એમના પુત્રો જે એજન્સીઓ ચલાવી રહ્યા છે, તો એ એજન્સીઓ ની અંદર આટલા મોટા જ નાણાંના ઉચાપત થઈ રહ્યું છે, તો શું જે આખા ગુજરાત રાજ્યના પંચાયતોનું ધ્યાન રાખનાર, શું એમના પુત્રોની જે ઉચાપત કરી રહ્યા છે એની પર એમનું ધ્યાન ના હોય? એટલે આ એક સ્કેમ જ છે. ક્યાંક ઢાક પીછોડો મંત્રી પણ જાતે કરતા હોય કે અમારી ધ્યાન બહાર હોય, પણ એ વસ્તુ માનવામાં આવતી નથી. એમની જ ઓફિસમાં થતું હોય ને એમને જ ના ખબર હોય.
તમારું શું કહેવું છે? મંત્રી બચુભાઈ ખાબડ હજી સુધી તો સરકારે એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી કરી. આટલા 2 દીકરાને અરેસ્ટ કરવામાં આવ્યા, પણ બચુભાઈ વિરુદ્ધ કશું જ નથી થયું હજી. એ અત્યાર સુધીની જે આ સ્ટાર્ટિંગ પ્રોસેસ ચાલી રહી છે એવું મારું માનવું છે કે સૌપ્રથમ અધિકારી જે નીચલા લેવલના કર્મચારીઓ છે એ પકડાયા છે. હાલ એમના 2 પુત્રો પકડાયેલા છે, પણ આવનાર સમયની અંદર એમને પણ હાજર થવું પડે એવી પરિસ્થિતિ આ જે આખી સ્કેમ છે એની અંદર ઊભી થશે. કારણ કે કોઈને કોઈ તો જે એમની ઓફિસની અંદર જે કામો થયા છે તો એ પંચાયત મંત્રીની ઓફિસની અંદર જ આ કામો થયા છે, એટલે એમનું તો આવશે જ. અને સરકારને આ બાબતે નિર્ણય જરૂર લેવો પડશે, કારણ કે આજે હજુ અત્યાર સુધીમાં આ ઢાક પીછોડો ક્યાં સુધી, અને સરકાર જો નિર્ણય ના લે તો એની જે શરમજનક સ્થિતિ કહેવાય કે આવા ગુંડાઓ કહી શકાય, આવા જે મંત્રી છે અને આદિ જે ગરીબોની બેલી કહેવાતી યોજનાઓને પણ લૂંટવાનું બાકી નથી રાખતા. તો આની પર જો સરકાર કાર્યવાહી ના કરે તો જે દાહોદ જિલ્લા તેમજ તમામ નાગરિકો પણ આની સજા આપવા માટે તૈયાર છે. એકવાર એમને ખુલ્લા મૂકી દેવામાં આવે તો પણ સજા આપવા તૈયાર છે. કેતનભાઈ, તમારી પાસેથી એ સમજવું છે, એક સામાન્ય માણસને જે સમજવું હોય જે શહેરી વિસ્તારમાં રહે છે, કે આ મનરેગાનું સ્કેમ આખું કર્યું કઈ રીતે? મનરેગા એ ગરીબોની મહેનત કરીને રોજીરોટી પંચાયતના વિકાસ અંતર્ગત આપવામાં આવતી એક યોજના છે, જેમાં પંચાયતની અંદર જ વિકાસ થાય, પંચાયતના કામો થાય અને એનું મહેનતાણું ત્યાંના જે ગરીબ છે, જે લોકો મજૂરી કરે છે, એમને એમનું મહેનતાણું મળે. આ એક મનરેગા અંતર્ગત આ યોજના વર્ષોથી ચાલી રહી છે. પણ અહીંયા એવું કહેવાય કે જે મજૂરો છે, જે એમનો અભ્યાસ હોતો નથી ઓલરેડી એની અંદર, કે એમના જે મહેનત છે એ મહેનતનું એમને મળ્યું કે નથી મળ્યું એ પણ એમને ખબર હોતી નથી. અને બીજું કે ગામની અંદર રોડ બન્યા કે ન બન્યા, અમારા ગામમાં આવ્યો કે ના આવ્યો, એ પણ બાબતની એ લોકોને જાણ હોતી નથી. એટલે આ કદાચ આ વખતે નથી આવ્યો, આવતા વર્ષે આવશે, પણ આવતા વર્ષે આવશે. હાલ પણ એવું બનેલું છે કે 2021ની અંદર જે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે 2021ની અંદર એક રોડ બન્યો હોય કે કુવા ગામનો એક રોડ છે, તો એ ગામમાં રોડ 2021ની અંદર ત્યાં મંજૂર થયો, 2021માં નાણાંની ઉચાપત થઈ ગઈ, અને હાલ જયારે આ સ્કેમ સામે આવી ગયો છે તો 10 દિવસ પહેલા અમે કુવા ગામની અંદર તપાસ કરતા અમને ખબર પડી કે એ રોડ હવે બની રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ હવે લોકો જાગ્યા કે આ દરેક મિસ્ટેક થઈ રહી છે, દરેકને ખબર પડી કે અમારા ગામની અંદર આટલી વસ્તુ આવેલી છે, આ જો અમારા ગામમાં નથી થઈ, ત્યારે હવે ઢાક પીછોડો કરવા માટે હાલ પણ કરી રહ્યા છે. એટલે એવા પણ ઘણા ગામો છે કે હજુ પણ એમાં કામ ચાલી રહ્યા છે, જે 2021-22ની અંદર એ ગ્રાન્ટનો ઉપાડ થઈ ગયો હતો. અચ્છા કેતનભાઈ, એક વસ્તુ એ બી સમજવી છે, અત્યારે તો જે એફઆઈઆર થઈ છે એની અંદર 71 કરોડનું સ્કેમ સામે આવે છે. તમને શું લાગે છે આ સ્કેમમાં કેટલું મોટું આ સ્કેમ હોઈ શકે છે? માત્ર દાહોદ જિલ્લાનું? દાહોદ જિલ્લાના 696 ગામનો અંદાજ મારીએ આપણે, એટલીસ્ટ આ 5 ગામનો અંદાજ છે. 5 ગામની અંદર 71 કરોડ હોય તો એક અંદાજ મારી શકીએ કે આ હજારો કરોડની ઉપરનો આંકડો છે. આ સામાન્ય આંકડો નથી. એટલીસ્ટ આમાં એવું નથી કહી શકતો કે બચુભાઈ ખાબડ બચુભાઈ ખાબડ પંચાયતના બોગસ મંત્રી અને ત્યાર પછીના બીજા જે હાલ સત્તાધારી છે દાહોદ જિલ્લાની અંદર, એ પણ આની અંદર સામેલ ન હોય એવું હું માનતો નથી. કારણ કે લીમખેડા છે, લીમખેડા વિસ્તારની અંદર પણ આના સ્કેમ થયેલા છે. સંજેલી, ફતેપુરા આ પણ એનાથી બાકાત નથી. એટલે 696 ગામની અંદર માનું ત્યાં સુધી મનરેગાના દરેક જગ્યાએ કોઈક અંશે પણ આના કૌભાંડ તો છે જ. જે દરેક રીતે જો રાજ્ય સરકાર અને તમામ અધિકારીઓ અને મીડિયા માધ્યમથી આપણે પણ કહું છું કે જો તમામ લોકોનો સાથ સહકાર હોય તો આ દરેક ગામોનો ખુલાસો થાય, અને દરેક ગામોની અંદર જેમ ધાનપુર યુવા સમિતિના યુવાઓ આગળ આવી અને ફરિયાદ સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે, તો એ જ રીતે દરેક જગ્યાએથી જો જાગશે તો દાહોદ જિલ્લાનું હજારો કરોડ ઉપરનું કૌભાંડ મનરેગા અંતર્ગત હાલ જે સત્તાધારી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને આનું કૌભાંડ કરેલું છે. બિલકુલ કેતનભાઈ, સાથે એક સવાલ એ પણ પૂછીશ કે જે રીતે વરઘોડા નીકળે છે આરોપીઓના અને એના સરકાર દ્વારા, આની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ, આની અંદર કોઈ વરઘોડા નથી કાઢવામાં આવ્યા. લોકો શું કહે છે ત્યાંના? ઘોડાની હોય. હાલો જી કેતનભાઈ.
હા, આરોપીઓના વરઘોડા નીકળે છે, પણ જે ચાલુ સત્તાની સરકારના અ, અ, સાથે નથી, અથવા તો પોતાની રીતે એક નાગરિક તરીકે સચ્ચાઈથી કામ કરતા હોય, અથવા તો ખોટા પણ કામ કરતા હોય, તો એના આરોપી તરીકેના વરઘોડા નીકળતા જોયા છે. પણ જે હાલ સત્તાની અંદર જે ભલે ગુંડા છે, પણ એમના વરઘોડા હજુ નીકળતા જોયા નથી. જો કદાચ હર્ષ સંઘવી સાહેબ આ વરઘોડાને નીકાળવાનો પ્રયત્ન ન કરે, તો આવનાર સમયની અંદર આદિવાસી સમાજ જે આબુથી ઉમરગામ સુધીનો બેલ્ટ છે, એની અંદર આ વરઘોડો જરૂર નીકળશે. કારણ કે હવે જે યુવાઓ છે એ જાગી ગયા છે, અને હાલ જે ગ્રામ પંચાયતની અંદર આવતી યોજનાઓ એમાં સંપૂર્ણ સજાગ થયા છે. હવે જે અત્યાર સુધીમાં દેશ આઝાદ થયા પછી આગળ કોંગ્રેસ સરકાર હતી, તો એની અંદર પણ સંપૂર્ણ કામો નથી થયા. ભાજપ સરકારે પણ એ જ રસ્તો અપનાવ્યો. ભાજપ સરકારે પણ એ જ કામોને છેતરપિંડીથી ફક્ત ને ફક્ત કાગળ પર બતાવી અને ઉચાપત જ કરવાના પ્રયત્નો કર્યા હોય. કઈક અંશે થયા પણ છે, નથી થયા એવું નથી. પહેલા કરતા કામની અંદર હવે જાગૃતતાના હિસાબે થયેલા પણ છે, પણ હજુ પણ એ જાગૃતતા આવી છે. તો હવે જે પણ આ કૌભાંડો છે એને રોકવા માટે તમામ લોકો સક્ષમ બનશે, અને જે પણ હજુ જે ભૂલો કરેલી છે એના વરઘોડા ક્યાંક ને ક્યાંક તો નીકળશે જ, અથવા તો ક્યાંક ને ક્યાંક એવી ન કહી શકાય એવી ઘટનાઓ પણ બને કે જેમને ઉભા રોડ પર રોકી દેવામાં પણ આવે અને ત્યાં એમનું અપમાન પણ કરવામાં આવે. બિલકુલ, આપણી સાથે પ્રફુલ વસાવા જોડાયેલા છે. પ્રફુલભાઈ સાથે પણ વાત કરીએ, કારણ કે પ્રફુલભાઈ કેવડિયા બચાવો આંદોલન સમિતિ સાથે જોડાયા છે. પ્રફુલભાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સતત તમારા લોકોનું વિરોધ પ્રદર્શન ચાલે છે. હવે એક મહાસંમેલનની પણ ઘોષણા કરવામાં આવેલી છે. કેમ તમને ત્યાં આગળ એવું લાગી રહ્યું છે કે આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? આટલા ટુરિસ્ટ આવી રહ્યા છે, આટલું ડેવલપમેન્ટ થયું છે ત્યાં આગળ. ગુજરાતમાં આદિવાસી વિસ્તારના ડેવલપમેન્ટ થાય, એ તો આજે દરેક વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે કે અમારા વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય. પરંતુ આદિવાસી સમાજ એવો ડેવલપમેન્ટ નથી ઈચ્છતું કે જે ડેવલપમેન્ટના આધારથી કોન્ક્રીટના જંગલો ઉભા થાય. જે આદિવાસી વિસ્તારના જે આપણા પ્રકૃતિના જંગલો છે, એ પ્રકૃતિનો નાશ કરીને એ આ કૃત્રિમ જંગલો ઉભા થાય, કોન્ક્રીટના બિલ્ડિંગો ઉભા થાય, એવા પ્રકારના વિકાસ સાથે આદિવાસી સમાજ એ ક્યારે પણ સહમત નથી. કેવડિયાનો જે પ્રશ્ન છે, એ કેવડિયાનો પ્રશ્ન એ આજથી નથી. આ વિસ્તારની અંદર જે કંઈ બી ચાલી રહ્યું છે એ 1961-62 થી આ સમસ્યાઓ અને ત્યારથી આ આંદોલનો ચાલી રહ્યા છે. હવે 1961-62 ની અંદર આ સમસ્યા જે મૂળમાં જે છે, એ જે જવાહરલાલ નહેરુએ 1961-62 ની અંદર વાગડિયા ગામની અંદર આ ડેમનો નર્મદા ડેમનો શિલાન્યાસ કર્યો હતો. અને વાગડિયા ગામમાં જ્યારે પ્રથમ પ્રોજેક્ટમાં જ્યારે વાગડિયા પાસે ડેમ બનવાનો હતો, તો તે વખતના જે બધા એન્જિનિયર્સ હતા, એ એન્જિનિયરે કીધું કે આ વાગડિયા ગામ પાસે જે નહેરુ દ્વારા જે જગ્યાએ શિલાન્યાસ કર્યો છે, એ જમીન જે છે એ ડેમ માટે અનુકૂળ નથી. પરંતુ આ ડેમ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, અને એના માટે એવોર્ડ પણ બહાર પડી ગયો હતો. અને એ એવોર્ડના આધારે આ તમામ ગામડાઓ, જેમ કે જો વાગડિયામાં ડેમ બન્યો હોત તો 100% ગામ આ કેવડિયા, ગોરા, લીંબડી અને જ્યાં હમણાં દબાણ થયું છે, એ ગામડાઓ સંપૂર્ણ ડૂબમાં જતા હતા. એટલે ત્યાં પાણી આવતું હતું, એટલે ડૂબમાં જતા હતા. એટલે એ ગામડાઓ તો 100% જમીન સંપાદન કરવા પડે, એ વાત સાચી છે. પરંતુ જ્યારે આ ડેમ એ વાગડિયા ગામ પાસે બન્યો જ નહીં, અને ત્યાંથી 7 કિલોમીટર દૂર એ વડગામમાં આ ડેમ બન્યો. હવે વડગામમાં ડેમ બન્યો તો પછી આ જે ગામડાઓ ડૂબમાં જવાના હતા, કેવડિયા, વાગડિયા, લીંબડી, બારફળિયા, એ તો પછી ડૂબમાં ગયા નહીં. અને ડૂબમાં ગયા નહીં એટલે પછી જમીન સંપાદિત એ આ જમીનોનું જે તે વખતની સરકારે કર્યું નહીં, પરંતુ એવોર્ડ બહાર પડી ગયો હતો. હવે આ એવોર્ડના આધારે હાલની સરકારો એવું કહે છે કે ભાઈ તમારી જમીનો તો 1961 થી જમીન સંપાદન બોલે છે. તો હવે બી એ સરકારને પૂછે તો જો 1961-62 થી આ જમીનો સંપાદિત બોલતી હોય, તો હાલમાં અત્યાર સુધી 55 વર્ષ ત્યારથી હજુ લોકોની પાસે જમીન કબજામાં રહી છે. 55 વર્ષ સુધી આ લોકોના પાસે કેવી રીતે રહી? અને જો સરદાર સરોવર ડેમ ના અસરગ્રસ્તો આ ગામડાના લોકો હતા, તો પછી એ લોકોને તમે વિસ્થાપિત કરીને બીજે ક્યાં તમે વસાહતોમાં વસાવ્યા? આ પણ મોટો પ્રશ્ન છે. સરકાર પાસે એના કોઈ પુરાવા નથી. જ્યારે ડેમના વિસ્થાપિતો બને
તો ડેમના વિસ્થાપિતોને એ જમીનના બદલે જમીન કે પછી એમને જે ગામ છે ગામના બદલે ગામ અને બધું આપવું પડે. એવા કોઈ પણ લાભ આ કેવડિયા અને આ 6 ગામના લોકોને આપ્યા નથી. કારણ કે નથી આપ્યા એટલા માટે કે આ ગામની જમીનો એ એવોર્ડ જે વન હતો એમાં ખાલી જમીન પ્રોસીજર કરવાની વાત થઈ હતી. એ વાત સાચી છે, પરંતુ હવે જ્યારે જમીન સંપાદિત નથી થઈ તો પછી આ જમીનો હવે આ જે બધી જે ખેડૂતો છે એ ખેડૂતોને પરત આપવાની હતી. એમ તો 2011 નો જે 2013 નો કાયદો પણ કહે છે કે જે જમીન જે હેતુ માટે લેવામાં આવી હોય, જો 5 વર્ષમાં એ સિદ્ધાંત માટે એ હેતુ માટે એ જમીન જો વપરાય ના હોય તો જે તે મૂળ માલિકોને ફરીથી એ જમીનો પરત કરવાની હોય છે. આ તો 55 વર્ષથી લોકો પાસે આ જમીનો છે. લોકો ત્યાં જમીનો પર 55 વર્ષથી ખેતી કરે છે. આ જે 12 ફળિયાની અંદર જે જમીનો જ્યાંથી દુકાનોની વાત કરે છે એ દુકાનો જે છે એ ત્યાં તો આ નિગમની રચના પણ નહીં થઈ હતી. ત્યાર પહેલા ત્યાં ઘરો હતા એને પણ તોડ્યા છે. એટલે આ જે ડેમ બન્યો નર્મદા ડેમ, એ નર્મદા ડેમ ની જમીનો પછી જે વાગડિયા ગામ છે કે પછી લીંબડી 12 ફળિયામાંથી માત્ર 2 જમીનો, જે સર્વે નંબર 14 અને સર્વે નંબર 16, આ 2 જમીનો ઉપરથી ખાલી એક રસ્તા માટે જમીન સંપાદિત કર્યું હતું. હવે 2 જ જમીનો પર જમીન સંપાદન હતું અને એ 2 જમીનો ને લોકોએ ત્યાંથી એમને કદાચ એના વળતર બી આપ્યું હશે. પરંતુ હાલમાં સરકાર એવું કહે છે કે આજે 14 નંબર અને 16 નંબરની જમીનો તો સંપાદિત બોલે છે. તો એના માટે રાજપીપળા કોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં પણ જમીનો અંગેના કેસ હાલ ચાલુ છે. જ્યાં ગુજરાત સરકાર, સરદાર સરોવર નિગમ કે આ વિસ્તારનું પ્રશાસન, નર્મદા કલેક્ટર એવું સાબિત નથી કરી શક્યા કે આ જમીનો જે છે એ જમીનો સંપાદિત અમે કરી દીધી છે આજ દિન સુધી. અને જો જમીનો સંપાદિત છે એવું જો સાબિત કરી દીધું હોત તો કોર્ટમાં ક્યારના આદિવાસીઓને કહી દીધું હોત કે આ જમીનોમાં તમારો કોઈ હક અધિકાર નથી. હાલમાં કોર્ટમાં આ કેસ ચાલતો હોય અને ત્યારે આજે સરદાર સરોવર નર્મદા નિગમ એવું કે અહીંથી તમે ખાલી કરી નાખો, આ તો કોર્ટનું પણ અપમાન છે. સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભાઈ જે જમીનોનો કેસ ચાલતા હોય અને એને પણ તમે એને જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે ત્યાંથી તમે એનું ઘર તમે હટાવી ના શકો અને એને તમે કેવી રીતે દબાણ કરતા હટાવી શકો? આજે તમે અમદાવાદમાં કોઈ ઘર હટાવવાનું હોય તો ત્યાં તો કમિશનર બેઠા છે, તો કમિશનરનો આદેશ હોય. અમદાવાદથી બહારથી આવેલા લોકોનું આખું નગર વસ્યું છે, એટલે એ તો ચાલો ત્યાંથી કોઈ કમિશનર એના બધા આદેશ લે. પરંતુ અમારા જે આદિવાસી ગામડાઓ છે એ કોઈ બહારથી આવેલા લોકો નથી. અમારું તો પેઢીઓ દર પેઢી દર અમારા ગામડાઓ જે છે એ ત્યાં વિકસિત થયેલા છે. એને ત્યાં લોકો અમારા પેઢી દર પેઢી ત્યાં રહેતા આવ્યા છે. તો આદિવાસી પંચાયતોમાં જે છે એ કોઈ પણ દબાણ હટાવવાનું હોય તો એની સત્તા તો ગામ પંચાયતોનો છે. અને ગામ પંચાયત જે છે એ ઠરાવ કરીને એવું કહે છે કે આ જગ્યાઓ જે છે એ વિવાદિત છે, હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે, એટલે અહીંથી કોઈને પણ જમીન પરથી એમને દુકાનો હોય કે પછી એમના ઘર હોય એ ખસેડી શકાય નહીં એવું ગ્રામ સભા ઠરાવ બી કરે છે. છતાં પણ આ નર્મદા જિલ્લા પ્રશાસનનું હંમેશા કહેતો હોઉં છું કે નર્મદા જિલ્લામાં આવનાર જે કોઈ બી અધિકારીઓ આવે છે એ અધિકારી સાથે સાથે આ જિલ્લામાં આવીને એક બિઝનેસમેન બનવાના સપના સાથે આવે છે. કારણ કે આ વિસ્તારમાં લૂંટવાનું ઘણું બધું બધાને મળી રહે છે. લોકોને એટલી જાગૃતતા છે નહીં કે આ બધા જે છે કે બધું બહાર લાવે. આ તો 2018 ની અંદર અમે જ્યારે આ વિસ્તારના અંદર અમે આંદોલન આ જ્યારે કેવડિયા બચાવો આંદોલન શરૂ કર્યું ત્યારબાદ લોકોના દસ્તાવેજો બધાના જોયા. આ 6 ગામના એક ગામના નકશાઓ, એમના જમીન સર્વે નંબર, આ બધું જોયું ત્યારે ખબર પડ્યું કે જે આ 12 ફળિયાની જે જમીનો પરથી હાલમાં જે જૂની શરતો મુજબની જે જમીનો હતી એ જૂની સર્વે નંબર પ્રમાણે એ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 21 સર્વે નંબરો હતા જૂના સર્વે નંબરમાં. હવે એ જૂના સર્વે નંબરો નવી સર્વે નંબર 14 અને 16 માં માત્ર 2 સર્વે નંબર બતાવી દે છે. એટલે 18 થી 21 અને જે 153 જે સર્વે નંબર છે
એ માત્ર 2 સર્વે નંબરમાં, કયા સર્વે નંબરમાં મર્જ કરવામાં આવ્યા? જે જમીનો એ નિગમના અંદર જે સંપાદિત બોલે છે, એટલે એ 14 અને 16 નંબર. હવે 14 અને 16 નંબરના આધારે એવું કે છે કે 8 થી 21 નંબરના જે તમામ જે છે એ અમારે જોવાનું ના હોય. અમારે તો માત્ર ને માત્ર જે હાલની નવા સર્વે મુજબના જે જગ્યા છે એને અમે ખાલી કર્યો આપો. પરંતુ એ નવા સર્વેની અંદર 8 થી 21 નંબરના સર્વે નંબર આ સરકારે એની અંદર સમાવેશ કરીને બધા જ આજે આખા ગામ આજે વિસ્થાપિત કરવાના જે ષડયંત્રો ચાલે છે એ ષડયંત્રો એ વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલને આજે જૂના સર્વે નંબરે નવા સર્વેમાં કરીને આખી આ ચળવળ જે ચાલી છે આ સરકારની, ખેડૂતોને બેવકૂફ બનાવવાના, ખેડૂતોની જે ગૌચર પડતર અને ટ્રાયબલ વિસ્તારની ગામડાઓની જે બધી જગ્યાઓ એ પચાવી પાડવા માટે જૂના સર્વે નંબરની અંદર નવા સર્વે નંબર બતાવીને એ જે કઈ સરકારને જે જમીનો પર એમને કબજાઓ જમાવવા છે ત્યાં સરકાર બિનકાયદેસર રીતે આ જમીનો પર કબજા કરી રહી છે. અને એના માટે આ કેવડિયા વિસ્તારની અંદર 2013 થી આ વિસ્તારમાં જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આ વિસ્તારમાં જમીન સંપાદિત કરવાનું આ કામ શરૂ થયું. પણ એના પહેલા પણ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારથી આ વિસ્તારની ઉપર નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે આ વિસ્તાર પર આ જમીનો કેવી રીતે લઈ શકાય એના માટે એમણે સતત પ્રયત્નો કર્યા છે. 2007ની અંદર આ વિસ્તારને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ એક્ટ 2019 ગુજરાત સરકારે બનાવ્યો. એના પહેલા 2007ની અંદર નરેન્દ્ર મોદી દ્વારા આ વિસ્તારની અંદર જે છે એ કાડા કેવડિયા એરિયા ડેવલપમેન્ટ એક્ટ એમણે બનાવ્યો હતો. પણ જે તે વખતમાં બહુ મોટા પાયે 72 ગામડાઓમાં આંદોલન થયું હતું. અને ત્યારે નરેન્દ્ર મોદીએ ખુદ કીધું હતું કે અમને આ વિસ્તારની આ જમીનો જોઈતી નથી અને આ વિસ્તારના જે કોઈ બી લોકો છે એ એમને જમીનો પર અમે હવે આવો કોઈ કાયદો લગાડતા નથી. આ જે શહેરી વિકાસ કાનૂન ક્યાં લાગે? જ્યાં આજે 15 લાખની વસ્તી છે, ભાઈ બરોડા છે, અમદાવાદ છે, સુરત છે, ને જ્યાં લાખોની સંખ્યામાં લોકો રહે છે ને બહારથી આવેલા લોકો ત્યાં એક નગર વસાવી હોય ત્યાં જે છે એ શહેરી વિકાસ કાનૂન લાગે. આજે આદિવાસી ગામડાઓમાં જ્યાં 100 ઘર હોય ત્યાં તમે શહેરી વિકાસ કાનૂન લાગુ કરો. આ તો ભારતીય બંધારણની 5મી અનુસૂચિનો 244(1) નું આ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. તમે શિડ્યુલ એરિયાની અંદર ક્યારે પણ મહાનગરપાલિકા તો શું તમે નગરપાલિકાઓ પણ નથી બનાવી શકતા. આ તો શિડ્યુલ એરિયાની અંદર હાલમાં જેટલી બી 15 નગરપાલિકાઓ જે ચાલે છે શિડ્યુલ એરિયામાં એ પણ બિનકાયદેસર છે. એટલે આદિવાસીઓના બંધારણીય અધિકારોને ખતમ કરવાનું, એને હનન કરવાનું, આદિવાસી વિસ્તારના લોકો જાગૃત નથી, એને લોકોને ખબર પડતી નથી એવું આ સરકારોને લાગતું હતું. અને એટલા માટે જ્યારે આ તમામ જે બાબતો છે કે આ શિડ્યુલ એરિયાના એ તમામ અમે આજથી નથી કરતા. 2018 થી અમે ગુજરાત સરકારમાં પણ આની રજૂઆતો કરી છે, અમે કોર્ટથી પણ લડી રહ્યા છે અને સરકારના જે કઈ બી મંત્રીઓ આવી રહ્યા છે. આના પહેલા જ્યારે ગણપતભાઈ વસાવા એ કેબિનેટ મિનિસ્ટર હતા તો ગણપત વસાવા અને આ તમામ બાબતો આ જમીનો સાથે જે કઈ બી ઘપલાઓ થઈ રહ્યા છે એમાં એમને સુધી બધા આગેવાનોએ એ માહિતી પહોંચાડી હતી કે આ જમીન સંપાદન છે નહીં. કારણ કે જો કોઈ ગામ જમીન સંપાદન અને એનું વિસ્થાપન છે જ નહીં, એ ગામને ત્યાંથી વિસ્થાપન થયું જ નથી તો એ અસરગ્રસ્તો નથી. અને આદિવાસીઓ હાલમાં એવું કહે છે કે તમે દબાણકર્તાઓ છે. દબાણકર્તાઓ કોઈ બાંગ્લાદેશમાંથી આવીને દબાણ કર્યું નથી. દબાણકર્તાઓ તો આજે સરકાર છે. ગણપતભાઈને આ જમીનોની સત્યતા ખબર પડી. ગણપતભાઈએ જ્યારે સરકારને પણ આની વાત કરી કે આ જમીનો આ બધું જે છે એ આદિવાસીઓનો જે છે એમાં આદિવાસીઓ ખોટા નથી, એટલા માટે તો ગણપતભાઈને પછી મિનિસ્ટ્રીમાંથી પણ હટાવવામાં આવ્યા. એટલે જે કોઈ બી આદિવાસી એ ગમે તેવા મોટા હોદ્દાઓ ઉપર બી હોય, જ્યારે એ આ વિસ્તારની સત્યતા બહાર લાવે છે. હાલમાં તમે કહો કે ભાઈ આજે નાંદોદના ધારાસભ્ય એ દર્શનાબેન દેશમુખ છે. દર્શનાબેનની આજે એટલી હિંમત નથી કે આ ગામડાઓમાં જઈને ખાલી લોકોને મળી પણ શકે. આજે એમને પણ ખબર છે કે આજે વર્ષોથી ચાલી રહ્યું છે. આજે ત્યાંના ભાજપના જે નેતાઓ ત્યાંના જિલ્લા પંચાયતના સદસ્ય કહી રહ્યા છે
કે આપણી સરકાર ખરેખર આમાં ખોટું થયું છે અને આપણે આની અંદર હલ લાવી શકીએ છીએ, પરંતુ આપણે આજે બીજેપીના લોકો પણ કહી રહ્યા છે કે આનું હલ લાવવું જોઈએ કારણ કે આ ખોટું છે એમ. તો આજે તો આ સરકારને નથી ખબર એવું નથી, પણ સરકારને એ ખબર છે કે આ કેવડિયા વિસ્તારમાં આપણને તો જમીનો જોઈએ છે અને એ જમીનો એ જે 1961-62 જે જૂનો જે એવોર્ડ હતો એ એવોર્ડ સિવાય આપણે લઈ શકવાના નથી. સરકારને પોતે ખબર છે કે હું ચોર છું, એટલા માટે એ પોતે તો હવે કહેવાનું નથી કે અમે ચોરી કરી છે. એટલા માટે આજે અમે જ્યારે એમને કહેવા જઈએ છીએ કે ચાલો અમે સરકાર સાથે વાતો ઘાટો કરવા અમે તૈયાર છે, પણ સરકાર આજે વાતો કરવા પણ તૈયાર નથી, કારણ કે એમને ખબર છે કે અમે ખોટું જ કર્યું છે અને અમારે લોકોને આપવું નથી. લોકોને નથી આપવું તો અમારે શું કરવું પડે? આજે ગોરા ગામની અંદર ત્યાં વંદના મ્યુઝિયમ માટે આજે કલેક્ટર કક્ષાના લોકો, કલેક્ટર ત્યાં જાય છે, આખા જિલ્લાનું પોલીસ આખા ગામને ઘેરી વળે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા પેલા મજૂરો જે છે, કર્મચારીઓને એ ગોરા ગામની બોગસ ગ્રામ સભા જે કલેક્ટરના ઇશારે જે થઈ હતી, ત્યાં એ મજૂરોના આધારે ગામ લોકોને તો બંદી બનાવીને ગામમાં પૂરી દેવામાં આવે છે અને આ જે બોગસ લોકો થકી આખી ગ્રામ સભા ઉભી કરે. અને શાના માટે? કે અમે આ ગામની અંદર અમે દબાણ કરવા માટે અમે સંમતિ આપીએ છીએ અને બધું દબાણ અમે હટાવવા માટે આજની ગ્રામ સભા સંમતિ આપે છે. અરે આ કેટલા ભયંકર ત્યાં ષડયંત્ર ચાલી રહ્યા છે. આવી રીતે આ વિસ્તારની અંદર તમામ જગ્યાએ જે છે કોરોના લોકડાઉનની અંદર જ્યારે આખા દેશમાં લોકડાઉન ચાલતું હતું એ વખતે કેવડિયા ગામની અંદર જમીનો ઉપર બળજબરીપૂર્વક, કારણ કે એ વખતે તો 4 થી વધારે લોકોને ભેગા પણ નહીં થઈ શકે, અને એ વખતે 1000 પોલીસ એ કેવડિયા ગામની અંદર ઘૂસે છે અને ત્યાં લોકોની જમીનો પર બિનકાયદેસર કબજા કરે છે, તાર ફેન્સિંગ કરાવે છે. અને લોકોએ જ્યારે વિરોધ કર્યો, આખા ગામની મહિલાઓને ત્યાં વાળ પકડીને આ જમીનો માટે મારી છે. આ લોકોએ આટલા બધા અત્યાચાર થાય છે અને તો બી અમે કહીએ કે આજે આદિવાસીની રિઝર્વ MLA છે, MP છે અને આદિવાસી વિસ્તારોની અંદર સરપંચ થી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સુધી અનામતો છે. આ તમામ નેતાઓને પણ અમે કહીએ કે કદાચ આ અનામત ના હોત આદિવાસીઓનું અને આદિવાસીઓના બંધારણીય અધિકારો ના હોત, બિરસા મુંડાનું સંઘર્ષ ના હોત, આદિવાસી પૂર્વજોનું સંઘર્ષ ના હોત, તો આદિવાસી વિસ્તારમાં આ વિશેષ પ્રાવધાન અનુસૂચિ 5 લાગુ ના હોત. અનુસૂચિ 5 લાગુ ના હોત તો આદિવાસીઓ માટે આજે ગુજરાતની અંદર ગુજરાત પેટર્ન યોજનાઓ જે છે એવી યોજનાઓ લાભ ના મળે હોત. આદિવાસીઓ માટે અલગ બજેટ બને છે અને જેનાથી આદિવાસી સંપૂર્ણ એમનો વિકાસ થાય. એમાં તો આજે કેતનભાઈએ કીધું તેમ એમાં માત્ર નરેગા તો ખાલી એક નાની યોજના છે. આવી તમામ યોજનાઓ જે છે એ આદિવાસી યોજનાઓને નામે એ બીજા બધા જ એ મંત્રીને જો જે દાહોદમાં જે રીતે જો તપાસ થઈ એવી રીતે જો આખા આદિવાસી પટ્ટામાં જો તપાસ કરવામાં આવે તો આ ગુજરાત સરકારનો એકય મંત્રી બચશે નહીં, એનો એકય MLA બચશે નહીં, એનો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો એક પણ વ્યક્તિ એ ઘરની બહાર ના હોય, આજે બધા જેલમાં હોય. એટલી ભયંકર પરિસ્થિતિ આ ગુજરાતની અંદર ચાલી રહી છે. પ્રફુલભાઈ, પણ મારો સવાલ આપને એ જ છે કે જે રીતે આ આખું તમે મને કીધું કે આદિવાસી સાથે અન્ય, તો આ દાહોદની અંદર જે રીતે મનરેગાનું આખું સ્કેમ સામે આવ્યું છે, જે રીતે કેવડિયાની તમે વાત કરી છે, તમને લાગે છે કે અંબાજીથી લઈને ઉમરગામના પટ્ટામાં આ જ પ્રકારે આખી પ્રવૃત્તિ ચાલી રહી છે? જી બિલકુલ. હવે કેવડિયાની અંદર ગુજરાત સરકારે 2019માં જે બિલ લાવ્યા, કેવડિયા એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ 2019. હવે ગુજરાત સરકારને શિડ્યુલ એરિયાની અંદર એમાં એ એક્ટ વાંચજો, એમાં એક પણ જગ્યાએ આ એક્ટ એ શિડ્યુલ એરિયામાં બની રહ્યો છે કે શિડ્યુલ એરિયાની આ વિસ્તાર આની અંદર સમાવેશ થાય છે એની વાત ગુજરાત સરકારે કરી નથી. કારણ કે ગુજરાત સરકારને ખબર હતી જો શિડ્યુલ એરિયાની વાત આવશે તો શિડ્યુલ એરિયાના નામે આ એક્ટ એ લાગુ કરી શકશે નહીં. એ એટલા માટે. અને આવી જ રીતે આજે અંબાજી વિસ્તાર છે એ પણ શિડ્યુલ વિસ્તાર છે. ત્યાં અંબાજીની અંદર પણ કેવડિયાની અંદર જેવી રીતે બિલ લાવીને આસપાસની તમામ પંચાયતો, આજે અંબાજીની આસપાસ આદિવાસીના ગામો છે, ત્યાં પણ એ આદિવાસીની જમીનો ઉપર એ ડેવલપમેન્ટના નામે મહાનગરપાલિકા બનાવીને ત્યાં પડાવાઈ રહી છે. આજે પાવાગઢ વિસ્તાર છે, ત્યાં પણ શિડ્યુલ ના આદિવાસીના ગામડાઓ છે, એ પણ પડાવવાના ષડયંત્ર ચાલે છે. આજે આવી જ રીતે જે છે રતનમહાલ જે છે, સાપુતારા છે, આ તમામ વિસ્તારની જમીનો જે છે એ
નોટિફાઈ એરિયાઓ જાહેર કરીને ટુરિઝમ એક્ટ અને ડેવલપમેન્ટ એક્ટ અને શહેરી વિકાસ કાનૂન લાગુ કરીને આદિવાસીઓને કોઈ પણ રીતે, કારણ કે આજે આદિવાસીઓને સૌથી મોટી જે એમની બંધારણીય તાકાત એ છે કે આ કોઈ બહારથી આવેલા લોકો નથી. એ પોતાની પેઢીઓ દ્વારા અમારા પૂર્વજોએ જે ખેતી જમીન ખેડી છે અને એ જંગલોમાંથી એમને જમીનો આજે ખેતી લાયક બનાવીને, આખું ગામ લાયક બનાવીને આજે મૂળ માલિક તરીકે, આદિવાસી તરીકે આજે અમે બોલી શકીએ છીએ કે અમે આદિવાસી છે, અહીંના મૂળ માલિક છે. તો એટલા માટે બોલી શકીએ છીએ કે અમે કોઈ બહારથી આવેલા લોકો નથી. અમારા વડીલો સૌથી પહેલા આ વિસ્તારોમાં આવ્યા છે અને આ વિસ્તારો આવીને એ જંગલોમાંથી એને રહેવા લાયક, ખેતી લાયક જગ્યાઓ બનાવીને જેનાથી આજે અમારું ભરણ પોષણ અને આદિવાસી સંપૂર્ણ વિસ્તાર જીવી રહ્યો છે. અને એની જોગવાઈઓ એ શેડ્યુલ 5 માં, શેડ્યુલ 6 માં ઉત્તર પૂર્વી રાજ્યોની અંદર આજે ત્યાં શેડ્યુલ 6 છે. એવી રીતે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ આ બધાની અંદર જે છે એ શેડ્યુલ 5 છે. અને શેડ્યુલ 5 ની અંદર પણ આ સરકાર જે છે એ આદિવાસી વિસ્તારમાં એ જમીનો સરકાર પણ નથી લઈ શકતી. એ બિન આદિવાસી, એ સરકાર પોતે બિન આદિવાસી છે એવા આ કાયદાઓ છે. અને ગ્રામ સભાઓને પૂછ્યા વગર તો આજે કલેક્ટર હોય એ પણ ગ્રામ સભાની ઉપર નથી, છતાં પણ આજે કલેક્ટર ના આધારે એ આખા વિસ્તારનો પોલીસ લઈને કલેક્ટર આ ગામડામાં પહોંચી જાય, આદિવાસીઓ પર એને નાકાબંધી કરી દે, કલેક્ટર થી લઈને પોલીસ અધિકારીઓ પણ આદિવાસીઓને જોર જુલમ કાયદાઓ આગળ કરીને એમને અવાજ દબાવી દેતા હોય. એટલા માટે આ ખૂબ મોટા પાયે 2018 થી અમે કેવડિયા બચાવો આંદોલન ચલાવીએ છીએ. અને આ કેવડિયા બચાવો આંદોલન આજ દિન સુધી આ કોઈ પાર્ટીનું આંદોલન નથી ને કોઈ નેતા દ્વારા ઊભું કરાયેલ આંદોલન નથી. આમાં તમામ પાર્ટીના નેતાઓ, તમામ સામાજિક સંગઠનોના આગેવાનો અને તમામ દ્વારા આ સમાજ દ્વારા ઊભું કરવામાં આવેલું આંદોલન છે. એટલા માટે આજ દિન સુધી આ આંદોલન સફળ રહ્યું છે. અને આવનારા દિવસમાં પણ આજે જેવી રીતે 19 તારીખે પણ પરમિશન માંગવામાં આવી હતી. 19 તારીખે પરમિશન એટલા માટે નથી આપવામાં આવી કારણ કે એમને એવું લાગતું હતું કે આ વિસ્તારના લોકો જો આવી રીતે ફરીથી, કારણ કે આના પહેલા જયારે કેવડિયાની અંદર આ આંદોલન કર્યું હતું તો કેવડિયાથી લઈને રાજપીપળા સુધી આખો રોડ એ હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા. અને સરકારને એવું લાગે છે કે ફરીથી જો આદિવાસીઓ રોડ પર ઉતરી આવશે તો આવનારા સમયની અંદર અમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, સરપંચો અને MLA MP ની ચૂંટણીની અંદર આ કેવડિયામાં આંદોલન એ, કારણ કે આ સંવેદનશીલ આંદોલન છે. આદિવાસીઓ પર તમે બુલડોઝર ચલવો, એ તો મારો દાહોદમાં આદિવાસી હોય, ડાંગમાં બેસનારો આદિવાસી હોય, MP માં કે રાજસ્થાનના બેસનારો આદિવાસી હોય, તમે આદિવાસીઓના ઘરો પર બુલડોઝર ચલાવો એ તો આ બંધારણના વિરુદ્ધમાં છે. આ દેશના મૂળ માલિક અમે આદિવાસી છો, તમે અમારા પર તમે જુલ્મ તમે ગુજારો તો એવી સરકારોને આજે તોડીને ફેંકી દેવાની વાત છે. અને આવી રીતે આદિવાસીઓને આજે તમે બી કહો છો કે ગુજરાતના ઇતિહાસમાં તમે લખો છો કે ગુજરાત આ સરકારના ગેજેટમાં પણ છે કે ગુજરાતનો મૂળ જે રહેવાસી છે એ આદિવાસી છે. તો આદિવાસી સાથે તમે આવી રીતે અન્યાય કરો, આદિવાસીઓને કોઈ પણ એની વાત સાંભળો નહીં, એના કોઈ મંત્રીઓની બી તમે વાત સાંભળો નહીં, એમ પણ મંત્રીઓને કોઈ સાંભળતું જ નથી. તો અમને એ નથી ખબર પડતી આદિવાસી લોકો ભાજપમાં શા માટે જાય છે. એ MLA બની જાય, MP બની જાય. આજે મનસુખભાઈ થી પણ એક શબ્દ નથી બોલાતો. એ પછી ગણપતભાઈ હોય, ત્યાંના સાંસદ જસુભાઈ રાઠવા હોય કે તમે કોઈ પણ મંત્રીને પૂછી લો, આજે કોઈ પણ ભાજપનો સાંસદ એ આ આદિવાસીઓ પર જુલમ થાય છે એ નથી બોલી શકતા. કારણ કે બધાને આ ભાજપની અંદર આવીને એમને બધાને લોભ અને જે કઈ બી બધા એમને મળે છે એ બધા માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એ પાર્ટીઓમાં પડેલા છે. બાકી તો ઘણા ભાજપ વાળા કે છે ભાઈ અમારાથી આમાં કશું થતું નથી, અમે બોલી નથી શકતા. તો અમે એ જ કહીએ કે તમે બોલી નથી શકતા તો તમે આ સમાજના આગેવાન નથી. હા, તમે ભાજપ પાર્ટીના આગેવાન તરીકે તમે હશો, અમે તમને આ સમાજના નેતા તરીકે માનતા જ નથી, કારણ કે તમે આ સમાજને બચાવવાની કોઈ વાત નથી કરતા. ખરેખર શરમ આવી જોઈએ. આદિવાસી MLA MP બધા છે કે આટલા મોટા ઇસ્યુ ચાલતા હોય ને કોઈ એક શબ્દ નથી બોલી શકતા. બિલકુલ પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.